સ્ટાન્ડર્ડ 11 સાયન્સ યુનિટ એન્ડ મેઝરમેન્ટ એટલે કે માપન અને એકમ પદ્ધતિ ભણતા આપણે પ્રસ્તાવના જોયું, થોડીક એકમો વિશેની માહિતી જોઈ. હવે આગળ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ ભૌતિક રાશિઓના માપન તરફ જઈએ, જેમ કે લંબાઈનું માપન, દળનું માપન, સમયનું માપન વગેરે, અને અંતે માપનમાં રહેલી ત્રુટિઓ એ પણ જોઈશું. તો શરૂઆત કરીએ આજથી મેઝરમેન્ટ ઓફ લેન્થ, લંબાઈનું માપન. લંબાઈનું માપન કેવી રીતે કરતા હોઈએ છીએ, પહેલાના સમયમાં કરતા, આજે પણ કરીએ છીએ, પણ હા થોડીક ટેકનોલોજી વિકસાવેલી છે, કારણ કે અલગ અલગ લંબાઈનું માપન અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી થતું. પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ ના પણ હોય, ત્યારે હોય પણ રેડી. હવે લંબાઈ એટલે કે ઓકે, એ બહુ નાની હોઈ શકે, મીડિયમ સાઈઝની હોઈ શકે અને ખૂબ મોટી હોઈ શકે. કોઈ આપણને કે લંબાઈ માપી છે, તરત આપણે શું કહીએ, વેજીટેબલ લઈ આવો, સ્કેલ લઈ આવો, ફૂટપટ્ટી અથવા તો કોઈ ચેન, સાંકળની મદદથી માપીએ છીએ, જે સિવિલ એન્જિનિયર્સ વાપરતા હોય છે માપવા માટે વગેરે. ઘણી બધી વસ્તુઓ હોય છે. એમાંની ધારો કે મારી પાસે સ્કેલ છે, ધીસ ઇઝ સ્કેલ. કોઈ મને એમ કહે કે તમારું જે બારણું છે ઘરનું ડોર, એની લેન્થ માપ્યા હોય તો જાઓ, એની લંબાઈ કેટલી છે માપો તો આનાથી મપાય. રેડી. કોઈ કે તમારું ઘર છે, એની કોઈ દિવાલ છે, એની ઊંચાઈ માપી આનાથી મપાય. તમારા ઘરની પરિમિતિ આમ વર્ષ કેટલું થાય માપો તો થોડુંક ટફ પડે. મીટર પટ્ટી હોય ને મેજર ટેપ ફાઈબરની વળી શકે, એનાથી માપો મળી જાય. ઓકે, પણ હજી હું એમ કહું કે તમારા ઘરથી બાજુનું ગામ છે, બાજુની સોસાયટી, ત્યાં સુધીનું અંતર માપો. તમારા શહેરથી 50 કિલોમીટર દૂર આવેલું છે એક શહેર છે, ખૂબ દૂરનું અંતર, ધારો કે ખબર નથી, ખૂબ દૂર છે, અંદાજે પહેલા કીધું કે 50 કિલોમીટર જેવું હશે, એક્ઝેક્ટલી ખબર નથી, તો એ અંતર માપો. તો સ્કેલથી નહીં મપાય. હજી બહુ દૂરની વાત કરું તો પૃથ્વી પર તમે ઊભા છો ત્યાંથી ચંદ્રનું અંતર માપો, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપો. અહીંયા બેઠા બેઠા, પૃથ્વી પર બેઠા બેઠા ચંદ્રનો વ્યાસ માપો છે, સૂર્યનો વ્યાસ માપો છે, પૃથ્વીનો વ્યાસ માપો છે. તો આ વસ્તુ મેજર ટેપ, સ્કેલ એ બધી વસ્તુઓથી નહીં થાય, ચેન એની મદદથી નહીં. ખૂબ નાનું અંતર છે. ધારો કે એમ સમજો 1 સેન્ટીમીટરના 100મા ભાગનું અંતર છે, 1 સેન્ટીમીટરના 1000મા ભાગનું અંતર છે, 1 સેન્ટીમીટરના 1 લાખમા ભાગનું. સેન્ટીમીટર ખ્યાલ આવે ને, સેન્ટીમીટર સ્કેલમાં જે હોય છે સેન્ટીમીટર, એના 1 લાખમા ભાગનું. ખૂબ નાનું, ધારો કે 10⁻12 મીટર. અને પહેલાના લેક્ચરમાં પૂરો પ્રતીકો જોયો હતો આપણે, એનો ગુણક 10⁻10 હોય, 10⁻15 હોય. હું વાત કરી રહ્યો છું અણુ પરમાણુના સાઈઝ. તો એક તો ખૂબ નાનું સૂક્ષ્મ અંતર થયું, એના માપન માટે સ્કેલ કામ કરે. ઓકે, તો અંતર આપણી પાસે ઘણા બધા પ્રકારના હશે, ખૂબ નાના હશે, ખૂબ મોટા હશે, મીડિયમ સાઈઝના હશે. તો ટોટલ બે રીતે સેગ્રીગેટ કરી શકાય. બે એક રીત છે એ પ્રત્યક્ષ રીત, અને બીજી છે પરોક્ષ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ. સીધી પદ્ધતિ. પ્રત્યક્ષ, તમારી નજર સામે જોઈ લો, માપી લો. ધારો કે તમને આ પેન છે મારી પાસે, માર્કર પેન, આની લંબાઈ કેટલી, તરત તમે સ્કેલ રાખશો, અહીંથી શરૂ કરશો. ઓકે, 15 સેન્ટીમીટર છે. રેડી. પ્રત્યક્ષ કઈ લંબાઈ. હવે પ્રત્યક્ષ રીતમાં તે ક્યારેક વસ્તુ ઘણી નાની હોય તો શું કરવું, તો થોડી વસ્તુ યાદ રાખો. પહેલી વસ્તુ તો કે 10⁻³ to 10⁻², એટલે કે મિલીમીટર ને સેન્ટીમીટર છે. આનો મતલબ mm અને cm. આ 10⁻² મીટર એટલે 1 સેન્ટીમીટર થયું. 1 સેન્ટીમીટર અથવા 1 મિલીમીટર, આ જે સ્કેલ છે એમાં સેન્ટીમીટરનું માપ હોય, મિલીમીટરનું માપ હોય. 1 સેન્ટીમીટર એટલે લીટા હોય, એની વચ્ચે 10 કાપા કરેલા હોય,
એટલે 1 mm થઈ ગયું તો 1 mm અથવા 1 સેન્ટીમીટર એવું જે ક્રમ હશે 1 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર કે 1 મિલીમીટર 2 મિલીમીટર 3 મિલીમીટર 3.5 મિલીમીટર એનું માપન મીટર અથવા તો સ્કેલ એનથી થાય મીટર પટ્ટીમાં mm ના સેન્ટીમીટર ના કાપાઓ ઊભા કાપા દોરેલા એની મદદથી થાય એ આપણે આરામથી માપી શકીએ એના માટે આપણી પાસે મીટર પટ્ટી અથવા તો સ્કેલ છે ફૂટ પટ્ટી રેડી n3 નામ 1 mm ને 10 માં ભાગવું એટલે કે 10⁻⁴ મીટર -3 કરતા નાનું -4 મિલીમીટર ના 10 માં ભાગવું તો ઈ માપન હવે આ સ્કેલ થી નહીં થાય અંદાજ આવે પણ ચોકસાઈ પૂર્વક નહીં આવે તો એના માટે એક સાધન બનાવેલું છે અને એ છે વર્નિયર કેલિપર્સ મારી પાસે છે તો બતાવો વર્નિયર કેલિપર્સ આનાથી ઘણા બધા માપન થઈ શકે 1 મિલીમીટર કરતા 10 માં કે 20 માં ભાગનું કોઈ હશે એ આંકી થશે મતલબ કે 10⁻⁴ મીટર ના ક્રમ કઈ રીતે માપન થાય તો જે કઈ વસ્તુ છે એના જોઝ ઝડપું એમ આપણે કહીએ ને એ ફિટ કરવાનું ધારો કે પેન છે એનો કેટલું ડાયામીટર છે માપવું હોય તો આ રીતે ફિટ કરી દેવાનું આમ થઈ જાય પછી એનું રીડિંગ લેવાનું હોય લેબમાં તમને વ્યવસ્થિત કેમેરા સાથે બતાવીશ પણ અત્યારે ખાલી કહી દો કે અહીંયા જોવા જઈએ ને તો એ બધા રીડિંગ હોય સેન્ટીમીટર મિલીમીટર ને અહીંયા નાના નાના કાપા હશે તમને કેમેરામાં એક નહીં દેખાય એના પરથી કેલ્ક્યુલેશન આવતું થઈ જાય આરામથી બહુ ઈઝી છે પણ અત્યારે હું ખાલી તમને વાત કરું કે આ વર્નિયર કેલિપર છે આનાથી અહીંયા પણ મૂકી શકાય આજે કોઈ વસ્તુ સ્ફેરિકલ ગોળાકાર હોય તો ધારો કે આ રીતનું આ જે હોલ છે તો એનો અંદરથી માપવું હોય તો આ રીતે આમ કરીને આમ માપી શકાય ખ્યાલ આવશે આ રીતે અને આ જાડાઈ કેટલી છે માપવી હોય તો આમ ફિટ કરી શકાય બરાબર પછી કોઈની ઊંડાઈ કેટલી છે તો આમ ફિટ કરીએ તો અહીંયાથી જો એક નીટ જેવું બહાર આવે છે નીડલ જેવું ખ્યાલ આવે છે આ રીતે કેટલું આવશે જેટલું આવતું હોય એટલું આ રીતે અહીંથી કેટલી ઊંડાઈ છે કપમાં માપી શકે રેડી બે ત્રણ વસ્તુનું માપન નથી થઈ શકે થોડીક નાની વસ્તુ હોય જે ધારો કે આના કરતા 100 માં ભાગનું 10⁻⁴ મીટર 10⁻⁵ તો એનું માપન વર્નિયરથી ચોકસાઈ પૂર્વક નહીં વર્નિયર કામ નહીં થાય અંદાજ આવે એક્ઝેક્ટલી નો આવે તો એના માટે એક સ્ક્રૂ ગેજ અથવા બીજું નામ છે માઇક્રોમીટર સ્ક્રૂ આ પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય થંબનેલ મારું જે છે એમાં મેં એક પિક્ચર દેખાડ્યું છે એ મારી પાસે હાજર નથી લેબમાં છે તે આ રીતનું કંઈક હોય છે સમથિંગ આવું કંઈક હોય છે અહીંયાથી આ નીડલ હોય છે ફિટ કરવા માટે સમથિંગ આવું કંઈક એક્ઝેક્ટ નથી કહેતો આ વર્તુળાકાર અંદર સ્કેલ માપ હોય છે અહીંયાથી આમ રોટેટિંગ થઈ શકે હોય એવું હોય છે ફેરવી શકાય અહીંથી સેટિંગ કરવા માટે હોય છે ત્રુટિ તૈયાર થવા તે સોલ્વ કરવા માટે નાની નાની છે ગેપમાં વસ્તુને રાખવાની હોય છે વસ્તુ જે જેનું માપન કરવું છે આવું કંઈક હોય છે થંબનેલમાં મૂકે છે પિક્ચર બરાબર તે પણ લેબમાં કેમેરા છે તો હું તમને કેવી રીતે માપન થાય બતાવીશ તે 10⁻⁵ મીટરના બધું માપન કરે છે બીજી વસ્તુ થેરોમીટર જનરલી the lenses હોય છે લેન્સ અંતર્ગોળ બહિર્ગોળ કોન્વેક્સ કોન્કેવ the lens હોય છે કેટલું જાડાઈ છે તો કે આમ નહીં મપાય કારણ કે આ રીતે ઉછેરો લેન્સ હોય તો આ કેટલું છે એ કેમ માપવું અહીંયા સ્કેલ તો નહીં મૂકે એ કેમ અંદાજ આવે તો એના માટે થેરોમીટર નાનો લેન્સ ઓકે ત્રણ નામ ખાલી યાદ રાખો અત્યારે અને એનું જે રેન્જ જે છે યાદ રાખો -3 -2 એના માટે મેજર ટાઈપ
અથવા તો સ્કેલ. એના કરતા હજી નાનું -4 વર્નિયર કેલિપર્સ. એના કરતા હજી નાનું સ્ક્રૂ ગેજ અથવા સ્ટેરોમીટર. આ તો પ્રત્યક્ષ તમારી નજર સામે તમે એમ વસ્તુ લઈને માપો છો એટલે એને કહેવાય પ્રત્યક્ષ. તમારી નજર સામે તમે જોઈ શકો છો, બરાબર? એ પ્રત્યક્ષ. બીજી છે એ છે પરોક્ષ રીત, ઇનડાયરેક્ટ. આ ડાયરેક્ટ કહેવાય, આને કહેવાય આપણે ઇનડાયરેક્ટ. મેં કીધું એમ કે ખૂબ મોટું અંતર હોય તો પૃથ્વીથી સૂર્યનું અંતર માપવું હોય તો, પૃથ્વીથી ચંદ્રનું અંતર માપવું હોય તો નહીં થાય. તો એના માટે પરોક્ષ રીત જોઈશે. આમાં ઘણા બધા સેટલમેન્ટ કરેલા હોય છે પૃથ્વી પર, ચંદ્ર પર. એના માટે ટેલિસ્કોપ જોતા હોય છે, એના માટે કોઈ તરંગો જોઈતા હોય છે, જાય છે, આવે છે, ઘણું બધું હોય છે. એંગલ માપવા માટેનું એંગલ માપવા માટે પ્રોટેક્ટર જે હોય છે, પ્રોટેક્ટર કેટલો ખૂણો, ઘણી બધી વસ્તુ હોય છે, બરાબર? એ વસ્તુ મારી પાસે છે નહીં ત્યારે, પણ જસ્ટ લોજિક લગાવજો કે એ વસ્તુની જરૂર પડતી હોય અને કઈ રીતે માપન થાય ને આપણે એમાં જોવાનું છે. મોટા અંતરોના માપન માટે પરોક્ષ રીત વપરાય છે. જેમ કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, કોઈ ગ્રહનો વ્યાસ વગેરે. અને એની એક બહુ ફેમસ એક રીત છે, એ છે દ્રષ્ટિ સ્થાન ભેદની પેરાલેક્સ મેથડ. પેરાલેક્સ, બરાબર? તો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વિશે આપણે વિસ્તારથી આવીએ કે કઈ રીતે માપતું છે. આ તો ખબર છે, તમે સ્કેલ ને આ બધું લઈને માપી શકો. ઓકે, લેબમાં હું તમને બતાવીશ કેમ મપાય. પણ આ કેમ મપાતું છે? પૃથ્વીથી, આપણે પૃથ્વી પર ઊભા છે, ચંદ્ર કેટલો દૂર છે, એની ટેકનિક કેમ માપતા હશે, એની પદ્ધતિ વિશે સમજીએ. અંગ્રેજીમાં એને પેરાલેક્સ મેથડ એવું કહેવાય છે. પેરાલેક્સ મેથડ શબ્દનો મીનિંગ સમજવો જોઈએ. દ્રષ્ટિ સ્થાન ભેદ. ભેદ એટલે ભેદ અલગ અલગ હોવું. દ્રષ્ટિ એટલે જોવું, એ સ્થાન એટલે કઈ એ કોઈ વસ્તુનું સ્થાન જોતા હો તો અલગ અલગ દેખાય એવું. અને એના પરથી જે પદ્ધતિ બનાવી હોય એવા કોન્સેપ્ટ પરથી એને કહેવાય દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો બોર્ડ સાંભળો ત્યાં સુધીમાં તમે મ્યુટ રહેવાનું પડે. થોડું બોલું તો તમને એનો ખ્યાલ આવે, ટાઈમ આવે. દ્રષ્ટિ સ્થાન ભેદ, ત્રણ વસ્તુ અલગ પાડો. દ્રષ્ટિ જોવું, સ્થાન વસ્તુનું સ્થાન, ભેદ એટલે અલગ અલગ. ફોર એક્ઝામ્પલ આ પેન છે, તો એ રીત કઈ છે તમને કહું. અમુક અંતર આ પેનને રાખશો લગભગ 1 દોઢ ફૂટ જેટલી, પછી શું થશે ખબર? તમે આ આંખને બંધ કરો ને તો પેનનું સ્થાન જ્યાં દેખાતું હોય ને એક રેફરન્સ લઈ લેવાનું. દિવાલ પર એક ટપકું દોરી રેફરન્સ લઈ લેવાનું. ખ્યાલ આવે? પછી એક આંખ બંધ કરીને આ પેનને જોવો, પછી આ આંખ ખોલી નાખો અને આને બંધ કરીને જોવો, તો તમને ખ્યાલ આવશે કે જે રેફરન્સ પોઈન્ટથી બંને આંખ વડે વસ્તુનું સ્થાન અલગ અલગ દેખાય. કેમ? તો કે આ બે આંખ વચ્ચે અંતર છે. ખ્યાલ આવે? અને આ આંખથી એકવાર વસ્તુ અહીંયા દેખાય, એકવાર વસ્તુ અહીંયા દેખાય, અહીંયા ને બે જગ્યાએ દેખાય, તો એ જે ખૂણો બનતો હોય ને એને દ્રષ્ટિ સ્થાન ભેદ ખૂણો કહેવાય. ખ્યાલ આવે? કોણ ખૂણો જોઈએ આપણે, મતલબ વસ્તુનું સ્થાન અલગ અલગ જગ્યાએ જોવાથી અલગ અલગ દેખાય છે. વસ્તુ તો ત્યાં છે, પણ અલગ અલગ જગ્યાએથી જોવો છો ને એટલે. ઓકે, તો એવી એક રીત જે છે એ જોઈએ આપણે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. ધારો કે કોના માટે પહેલા કઈ દે નક્કી કરી લઈએ આપણે કોના માટે વાપરવું છે. કે આપણે આ રીત પહેલી એક વસ્તુ, પહેલો ઉપયોગ કેમ વાપરીએ છીએ તો કે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું છે. પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવું છે. ઉદાહરણ તરીકે પૃથ્વીથી
ચંદ્રનું અંતર માપવું છે. તો શું કરવું? એક આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો. આ પૃથ્વી છે, અર્થ લાઈક સ્ફીર એક ગોળા જેવું હોય છે, બરાબર? પૃથ્વી પરના બે સ્થાનો નક્કી કરો, અલગ અલગ. આ બિંદુ A, આ બિંદુ B. આ A અને B ખરેખર તો ભેદશાળા. એટલે ત્યાં આખું સેટલમેન્ટ કરેલું હોય, સેટઅપ કરેલું હોય ખૂણો માપવા માટે. ત્યાં મશીનો છે જે અહીંયાથી જે ગ્રહનું અંતર માપવું છે એના માટે વપરાતા હશે. ત્યાંથી કોઈ વેવ્સ નીકળતા હશે, જે તે હોય કંઈક વ્યવસ્થા હશે. અમુક નહીં, વેધશાળા હશે. ખરેખર વેધશાળા અવલોકન સ્થાન, ત્યાં ટેલિસ્કોપ હશે બે પાસે. અને એમ સમજો અહીંયાથી દૂર અહીંયા ધારો કે મૂન, ચંદ્ર છે. તો સૌથી પહેલા શું કરવામાં આવે તો કે એ વેધશાળાથી ચંદ્રનું અવલોકન કરવામાં આવે. વેધશાળા A થી ચંદ્રનું અવલોકન કરવામાં આવે. ત્યારબાદ એક બીજી વેધશાળા B એ જ સમયે અહીંયા જે લોકો હશે એ ચંદ્રનું અવલોકન કરતા હશે એ જ સમયે, બરાબર? લગભગ એક ટાઈમ કરતા હશે. તો બીજું કાંઈ નથી, ચંદ્રનું પૃથ્વી પરના બે અલગ અલગ સ્થાનો પાસેથી એક સાથે અવલોકન કરવામાં આવશે. અને આ જે ખૂણો અહીંયા બને થીટા એ માપવામાં આવે. તો તમને એમ થશે કે ક્યાં કેમ માપવા જાવ? ચંદ્ર પાસે જઈને માપવા જઈએ તો હોય તો ક્યાં જરૂર છે? પ્લેન ઉડાડીએ કેટલા કિલોમીટર ખબર ન પડી. અહીં ખૂણો માપવા કેમ તો ત્યાં કેટલો ખૂણો બને કેમ ખબર પડે? એમ કે ડાયરેક્ટ ખબર પડે નહીં. એના માટે કંઈ નહીં. અહીંયાથી જે તમે ઊભા છો તેથી પૃથ્વીથી જે સમાંતર છે સપાટી ઉપર ત્યાં, અને ત્યાંથી તમે જે દિશામાં અવલોકન કરો છો એ ખૂણો માપવામાં આવે. ધારો કે થીટા 1. અહીંયા ઊભા છો જ્યાંથી ઊભા ત્યાં સમક્ષ હોરિઝોન્ટલ લાઈન કરે, ત્યાંથી અવલોકન દિશા છે એ ખૂણો માપો થીટા 2. કદાચ તમને યાદ આવતું હોય તો મેથમેટિક્સ Z માં બને તો આ થીટા 1 તો આ થીટા 1 યુગ્મ કોણને જોડું કહેવાય. આ થીટા 1 તો આ થીટા 1 એનો મતલબ થીટા બરાબર થીટા 1 પ્લસ થીટા થીટા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. ચલાવે થીટાનું માપન થઈ ગયું. અહીંયા પૃથ્વી પર બેઠા બેઠા થઈ જાય, અહીંયા જવાની જરૂર નથી. અને થીટાના દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. અલગ અલગ રીતે જોવો છો કે વસ્તુ પાસે કોણ બને. રેડી? હવે ઓ સિમ્પલ પ્લેન બની છે. પ્લેન એંગલ કોઈ 3D માં મારે જરૂર તો પ્લેન એંગલ નો કોન્સેપ્ટ હતો. પ્લેન એંગલ સૌથી પહેલા તો આ જે આ AB બિંદુ હોય ને, AB બિંદુ AB વેધશાળાઓ એ વ્યાસાંતે લેવાતા હોય છે. વ્યાસાંતે અહીંયા ત્યાં વ્યાસ પૃથ્વીનો એક છેડો સામેની સાઈડ મેક્સિમમ અંતર
બીજો છે b આ પૃથ્વીનો વ્યાસ જનરલી આ જે અવલોકન સ્થાન હોય ને એના વચ્ચેના અંતરને બેઝિસ કહેવાય બેઝ એના પરથી આને હું b વડે દર્શાવું b અને પૃથ્વી ચંદ્ર વચ્ચેનું અંતર છે એનું કેપિટલ D વડે દર્શાવું d ફોર ડિસ્ટન્સ પરથી b બેઝિસ પરથી b અને સ્મોલ માં રાખું છું અને કેપિટલ માં રાખું ચાલો હું કહેવાનું એ પર ટેક્સ્ટ બુક માં એવું કરું છું ડિસ્ટન્સ b બેઝિસ b તો પ્લેન એંગલ સમતલ કોણની વ્યાખ્યા પ્રમાણે સમતલ કોણની વ્યાખ્યા પ્રમાણે એંગલ થીટા સમતલ ખૂણો બરાબર ચાપ સર ચાપ તો આ છે અને એ તો મને ખબર નથી કઈ વાંધો આ બી ખૂણો બરાબર ચાપના છેદમાં 30 આમ થાય ચાપ તો બરાબર એ બે આમ માપવાની છે એ ખબર નથી વ્યાસ ખબર છે તો પ્રોબ્લેમ થયો શું કરશું બી ખબર છે પણ a થી b આ રીતે ચાપની લંબાઈ ખબર નથી ખરેખર ચાપ જે ખૂણો બનાવે છે એ ખૂણો સમતલ કોણની વ્યાખ્યા છે પણ એપ્રોક્સિમેટલી અહીંયા પરિસ્થિતિ કેવી નિર્માણ પામે છે અહીંયા આ જે d છે d એના આપણે બેઝ b નામ છે b બેઝ b અંતર અને આ અંતર છે b એ much less than 1 મળે છે એટલે કે પૃથ્વીનું આ પૃથ્વીના બે બિંદુ A અને B વચ્ચેનું અંતર એટલે કે પૃથ્વીનો વ્યાસ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં ઘણો બધો નાનો છે અને એ સમય એ પરિસ્થિતિમાં એવા સમયમાં હું A થી B આમ જાદુ કે ફેર નહીં કારણ કે આજે B અંતર છે તો ઘણું બધું વધારે છે એટલે એમ સમજો આ એક સેન્ટર ને અહીંયાથી એક વર્તુળ દૂર બને છે તો ખૂબ દૂર હોય આ તમે એટલું દેખાય પણ એટલું થોડું હોય તો લાખો કરોડો કિલોમીટર હશે ને તો ત્યારે આ ગોળાકાર છે આના જેવું થઈ ગયું હોય તો ફેર ન હોય જ્યારે રિયાલિટીની વાત કરું ત્યારે ચાપ કે વ્યાસ કમ તો ફેર ન કારણ કે અંતર d બહુ વધારે છે કેન્દ્રથી ખૂબ દૂર જાઓ તો ત્યાં જે ચાપ બનતી હોય ને લગભગ સ્ટ્રેટ સીધી દેખાય એટલે હું આવું રીઝન આપી ચાપ હું b લઈશ અને આ ત્રિજ્યા d આ પણ d અહીંથી આમ વર્તુળ બનતું હોય ત્યાં આ ખરેખર વર્તુળ જ બનતું d એટલે ત્રિજ્યાને કીધું d કે ત્રિજ્યા એટલે કે અંતર તો મેળવવાનું છે એટલે કરતા બને છે d બરાબર b ના છેદમાં થીટા અંતર થીટા કાઉન્સ મતલબ લેવાનું થીટા શેમાં લેવાનું છે રેડિયનમાં ડિગ્રીમાં નહીં માની લો 15 ડિગ્રી નહીં થીટાનું માપ રેડિયનમાં લેવાનું તો જ ભાગાકાર થાય થોડાક મેથમેટિક્સ ના રૂલ્સ છે ફોલો કરતા રહેવાના હોય છે થીટા છે રેડિયનમાં લેવાનું છે અને b છે બેઝ છે મીટરમાં લેવાનું છે અને પછી આ કેલ્ક્યુલેશન થશે અને b ડિસ્ટન્સ મીટરમાં મળશે થીટા રેડિયનમાં લેવાનું છે ડિગ્રીમાં નહીં જો ડિગ્રીમાં આપ્યું હોય તો રેડિયનમાં ફેરવવું પડે કે આપણે એક લેક્ચર રાખીશું આના પછી કે કઈ રીતે કન્વર્ઝેશન થાય ને દાખલા ગણીશું રાઈટ ઓકે આના માટે તમને બે વસ્તુ આપેલી હોય બેઝિસ b અને ખૂણો થીટા અહીંથી મોબાઈલ એટલે કેપિટલ B હજી
આ પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે છે પેરેલેક્સ મેથડ એમાં જે વસ્તુ મળી શકે કઈ વસ્તુ ગોતવું ધારો કે અહીંયા ચંદ્ર છે એનો વ્યાસ ચંદ્ર આમને મોટો ચંદ્ર દોરવાનો એનો વ્યાસ માપો છે અથવા એ ગ્રહ દૂર રહેલો છે કે પૃથ્વી પરના કોઈ બિંદુ પાસે કોણ આંતરે તો એને કોણી વ્યાસ કહેવાય મારે ગ્રહનું પરિમાણ માપવું છે એટલે કે ગ્રહનો વ્યાસ અથવા કોણી વ્યાસ સમજાવું તમને જોઈએ બીજી એપ્લિકેશન્સ કહી શકાય બીજો ઉપયોગ કહી શકાય પેરેલેક્સ મેથડનો સમજાવું તમને સ્પેસ અહીંયા થોડી વધારે છે ધારો કે આ પૃથ્વી છે પૃથ્વી છે એના કોઈ એક સ્થાન પર તમે ઉભા છો રાઈટ અને અહીંયાથી ચંદ્ર ઓકે આપણું કામ ચંદ્રનો વ્યાસ મેળવવાનો છે વ્યાસ નામ તો a અને b ઓકે વ્યાસ મેળવવાનો છે શું કરતો હોય છે પૃથ્વી પરના એક બિંદુ પરથી ચંદ્રના એ ભાગને જોવાનું પછી પૃથ્વી પરના એ જ ભાગથી ચંદ્રના વ્યાસાંતરે આવેલા બીજા ભાગને આ રીતે આપણે અવલોકન દિશા હોય a અહીંયા નામ આપો c AC અને BC રાખો અહીંયા ખૂણો બની શકે એનું આલ્ફા આ રીતનું નામ છે ગ્રહનું પરિમાણ પરિમાણમાં કઈ કઈ વસ્તુ માપવાની છે તો આઈધર ગ્રહનો વ્યાસ ઓર કોણીય વ્યાસ તમે કઈ વસ્તુ માપવાના છો ગ્રહનો વ્યાસ અથવા કોણીય વ્યાસ આકૃતિમાં ગ્રહનો વ્યાસ અથવા તો ડાયામીટર અંગ્રેજીમાં વ્યાસને ડાયામીટર કહેવાય ગ્રહનો વ્યાસ અને બતાવી દઉં d ડાયામીટર d અને એન્ગ્યુલર ડાયામીટર કોણીય વ્યાસ એટલે જે ખૂણો બનાવે એ આલ્ફા એક વસ્તુ ખબર હોવી જોઈએ આ આલ્ફા માપી લેવો ક્યાંથી પૃથ્વી પરથી તમે અહીંયાથી આમ જોવો છો અહીંયાથી આમ જોવો આમ ટેલિસ્કોપથી આમ જોતા હો તો બે વચ્ચેનો ખૂણો માપી લો એટલે આલ્ફાનું માપન પૃથ્વી પરથી થઈ જાય ચંદ્રમાને ધાવાની જરૂર ત્યાં જતા હોય તો ક્યાં વાંધો નથી પૃથ્વી પર બેઠા બધું અવલોકન કરવાનું છે તો પૃથ્વી પર બેઠા આલ્ફા ખબર પડશે આલ્ફા માપી દઈશું એકવાર આલ્ફાનું માપન થઈ જાય
અને આની પહેલાની પદ્ધતિથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેપિટલ ડી માપન થઈ ગયું હોય તો આ સ્મોલ ડી મળે. અહીં સમતલ કોણનો કોન્સેપ્ટ લાગુ પાડવાનો છે. ત્યાં હતું ને સેમ ટુ સેમ આ અંતર ઘણું બધું વધારે છે એટલે અહીંયા કે આ ચાપ A થી B આમ લેવાનો બદલે હું આમ D લઈ લઈશ કેવાય. ચાલો અહીંયા કે સમતલ કોણની વ્યાખ્યા મુજબ સમતલ કોણની વ્યાખ્યા મુજબ ખૂણો આલ્ફા ખૂણો બરાબર 4/30 d આ ડાયમીટર માપવું હશે d બરાબર આલ્ફા d મળશે. એટલે વેરી સિમ્પલ આલ્ફા છે રેડિયન તો જ ગણતરી થાય. ગુણાકાર હોય કે ભાગાકાર હોય ખૂણાને હંમેશા રેડિયનમાં લેવાનો છે ડિગ્રીમાં નહીં. જોઈશું ડિગ્રીની રેડિયનમાં શું કહે છે. આ ડી ડાયામીટર ગ્રહનું પરિમાણ આલ્ફા * d આ મેં કીધું એમ આ ડી અને પહેલાની મેથડથી માપી લીધું હોય અને આલ્ફા પૃથ્વી પરથી માપી લેવાનું. આ બેવડો દિશા છે એટલે એનો ગુણાકાર કરો તો ગ્રહનું ડાયામીટર ડી. ઓકે આ રીત હતી. આ બધી જે રીત હતી એ હતી પ્રત્યક્ષ નિહાળી શકે એવી નહીં, ઓબ્ઝર્વેશન કરી. ઇનડાયરેક્ટ મેથડ હતી, પરોક્ષ પેરાલેક્સ મેથડ એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ રીત કહીએ છીએ. ઓકે આ રીતે દૂર દૂરના માપનો થતા હોય છે. બરાબર એક જગ્યાએ દૂર દૂરના માપન થતા હોય છે.